જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જે કોઈ પ્રકારનો ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે મિત્રો, તો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લઈએ. તમે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરશો એટલે તમને અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે. એના પર આપણે ક્લિક કરી લેવાનું. અહીંયા જોઈ લો, અહીંયા આ પ્રોજેક્ટના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો આપણે અહીંયા સૌથી ઉપર છે એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયા તમને એક આ ઇન્ટરફેસ ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી તમારી ગેલેરી આવી જાય. અહીંયાથી એક તમારા મનપસંદનો ફોટો લઈ લેવાનો. જો તમને અહીંયા ફોટો ના મળતો હોય તો આપણે અહીંયાથી ફાઇલ સિલેક્ટ કરી લેવાની, કે જે ફોલ્ડરની અંદર આપણા ફોટા છે એ વાળું ફોલ્ડર. તો આપણે અહીંયાથી એક ફોટો લઈ લઈએ આપણા મનપસંદનો. તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા ત્રણ ટપકાના આઇકનની પર ક્લિક કરી દેવાનું. અને એના બાદ તમારે આવાળા ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું. આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું, ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી ફરી આપણે આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા પછી ફોટાની ઉપર ક્લિક કરી અને આવી રીતે ખસેડે અને નીચે લઈ આવવાનો સોંગની નજીક. આવી રીતે સોંગની નજીક લાવી અને મૂકી દેવાનું. તો અહીંયાથી આપણે આ એડિટિંગ વિડીયો થઈ જાય. તો આપણે જોરદાર એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા બાદ તમારે અહીંયા આ આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું. અમે 720 HD MB રાખી લઈએ. એના પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે વિડીયો ડાઉનલોડ થઈ રહ્યો. તો અહીંયા આપણે 2 મિનિટ રાહ જોઈ લેવાની. ડાઉનલોડ થવામાં થોડી વાર રાહ જોવી પડશે. તો અહીંયા જોઈ લો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. બરાબર, તો આપણે વિડીયો ડાઉનલોડ થયા પછી અહીંયા ડાઉનલોડના આઇકનને પર ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.